ડભોઈમાં ઈદે મિલાદુન નબીની શાનદાર ઉજવણી, ભવ્ય જુલુસમાં ઉમટ્યું જનસૈલાબ। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વ આલિહિ વસલ્લમના જન્મદિવસની પવિત્ર યાદમાં ઈદે મિલાદુન નબીની ડભોઈ શહેરમાં ધાર્મિક ભાવના અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેરમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ડભોઈના વકીલના બંગલાથી શરૂ થયેલું આ જુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ કાજીવાડા મસ્જિદ ખાતે પહોંચ્યું હતું। જુલુસના માર્ગ પર લોકોની મોટી ભીડ જોવા મળી। ખાસ કરીને બાળકો, યુવાનો તેમજ વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઈદે મિલાદની ખુશી વ્યક્ત કરી। જુલુસ દરમિયાન બાળકો માટે વિવિધ સ્થળોએ સેવાભાવી લોકો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બા, ચોકલેટ્સ, દૂધ, કોલ્ડ્રિંક સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું, જેના કારણે બાળકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। જુલુસમાં ધાર્મિક નાતો અને સલામના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં બાળકો તથા યુવાનો જોડાયા। અનેક બાળકો અને યુવાનો હાથમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તથા ઇસ્લામિક ધ્વજ લઈને જુલુસમાં સામેલ થયા હતા। સમગ્ર જુલુસ દરમિયાન ધાર્મિક ઉત્સાહ સાથે ભાઈચારા અને શાંતિનો માહોલ જોવા મળ્યો હતો। શહેરમાં ઈદે મિલાદુન નબીની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિથી જુલુસનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ડભોઈથી MS સૈયદ।